આવતીકાલે સંસદમાં વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે, જેમાં નારી શક્તિ વંદન અધિનિયમ રજૂ કરવામાં આવશે. જે પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં નારી શક્તિ વંદન સંમેલન યોજાયું. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી, તો અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી. આ કાર્યક્રમમાં મહિલા આગેવાનોએ હાજરી આપી, જેમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની ભાગીદારી પર વાત કરવામાં આવી. હવે નારી શક્તિ વંદન અધિનિયમના અમલથી રાજ્યોની વિધાનસભાથી લઈને દેશની સાંસદ સુધી મહિલાઓની 33% ભાગીદારીનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. મહિલાઓ નીતિ નિર્ધારણની પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. અને એનાથી ફાયદો શું થવાનો છે કે હવે જે 33% ઇઝ નોટ બેડ ટુ સ્ટાર્ટ વિથ, જ્યારે 33% બહેનો એ ટેબલ પર બેસે જ્યાં પોલિસીઓ ફ્રેમ થાય છે, જ્યાં આપણા દેશ માટે શું, આપણા દેશને કઈ રીતે આગળ લઈ જશે કે એ બધું ફ્રેમ થાય છે, ત્યારે એ બેસશે તો બહુ જ ફરક પડશે. આનો ફાયદો એ થશે કે આજે જ્યારે આપણે પંચાયતથી સાંસદ સુધીની વાત કરીએ છીએ અને અમારો એક એમ છે કે વુમન જે છે, મહિલા છે, એને કિચનથી કોર્પોરેટ સુધી કેવી રીતે પહોંચાડવી, એટલે કે નાનું મોટું ઘરેથી કામ કરે છે ત્યાંથી લઈને MSME અને પોતાની ઇન્ડસ્ટ્રી ખોલે, એટલે કે કોર્પોરેટ લેવલ સુધી પહોંચે. તો આ બિલના લીધે ક્યાંક ને ક્યાંક આપણે આ વસ્તુને, આ સપનાને સાકાર કરી શકીશું.